સાબરકાંઠા એસઓજીએ ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ જપ્ત કરી રાજસ્થાનના 2 આરોપી ઝડપાયા, એક ફરાર। સાબરકાંઠા એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ખેડબ્રહ્મા ખેડવા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી 3 પિસ્તોલ અને એક મેગેઝીન મળી આવ્યા હતા। આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા એસપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ એટીએસ ચાર્ટર સંબંધિત કામગીરી માટે એસઓજી પીઆઈ ડીસી પરમાર, પીએસઆઈ કેયુ ચૌધરી અને સ્ટાફ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। પેટ્રોલિંગ દરમિયાન તેઓ ખેડવા ચેકપોસ્ટ પહોંચ્યા અને વાહન ચેકિંગ શરૂ કર્યું। આ દરમિયાન અનિરુદ્ધસિંહ, શુભેન્દ્રસિંહ અને હરપાલસિંહને ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે રાજસ્થાન તરફથી RJ 27 SX 4187 નંબરની મોટરસાયકલ પર 2 ઈસમો આવી રહ્યા છે। તેમાંથી એક ઈસમ કોલેજ બેગમાં ગેરકાયદેસર હથિયાર લઈને આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે મોટરસાયકલને રોકી તપાસ કરતા બેગમાંથી 3 પિસ્તોલ, એક મેગેઝીન, 2 મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ ₹1,50,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે રાહુલ કુમાર બંસીલાલ પારધી, ઉંમર વર્ષ 24, રહેઠાણ દેહરી, પોસ્ટ મેડી, તાલુકો કોટડા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન અને અર્જુન કુમાર પાબુભાઈ પારઘી, ઉંમર વર્ષ 21, રહેઠાણ સાવન ક્યારા, પોસ્ટ ગુરા, તાલુકો કોટડા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાનને અટકાયતમાં લીધા છે। આ ગુનામાં કલ્લુ નામનો એક આરોપી રહેઠાણ મધ્યપ્રદેશ ફરાર છે, જેનું પૂરું નામ, સરનામું જાણી શકાયું નથી। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।